નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ભાજપની કેવી ખોખલી નીતિ છે એની કાલચક્રમાં વાત કરવી છે. ગાયોના નામે મત વારંવાર માગે છે, પરંતુ આજ ભારતીય જનતા પાર્ટી ગાયો માટે જે કામ કરવું જોઈએ એ નથી કરતા. ગૌ હત્યા પ્રતિબંધ કાયદો લાયા છતાં પણ આજે મોટા પ્રમાણમાં ગૌ માંસ પકડાય છે. મેનકા ગાંધીએ તો એવું કહ્યું હતું કે ગુજરાતમાંથી ટ્રકો ભરીને મહારાષ્ટ્રના ગૌ કતલખાનામાં જઈ રહી છે. એવો ભારતીય જનતા પાર્ટીના જ નેતા એ સમય હતા જ્યારે આરોપ મૂકવામાં આવ્યો. જોકે પછી અમૂલે એનો ઇનકાર કર્યો હતો, પણ આવો આરોપ થયો તો ઘણા બધા સાધુ સંતો પણ આરોપ મૂકે છે અને કહે છે કે હર્ષ સંઘવી જે કહી રહ્યા છે એ સદંતર જૂઠું છે, કારણ કે ગૌચર રહ્યા નથી. 10,000 ગામોમાં આ સમસ્યા છે. જે ગાયની વસ્તી પ્રમાણે ગૌચર હોવા જોઈએ એના 10% પણ અત્યારે બચ્યા નથી. બાકીની 90% ગાયો તો કાં બંધાઈને રહે છે અથવા તો એના માટેની પૂરતી જે વ્યવસ્થા હોવી જોઈએ વ્યવસ્થા પણ દેખાતી નથી ક્યાંય. અને એટલા માટે આપણે આજે આની ચર્ચા કરવી છે કે હર્ષ સંઘવીએ જે ગઈકાલે માલધારી સમાજના એક ધાર્મિક મહોત્સવમાં જે વાતો કરી હતી એની વાતો આપણે આજે કરવી છે. એમણે શું કહ્યું તો પહેલા સાંભળી લઈ, પછી સામનેની લડાઈ, આ ગૌ હત્યારાઓની સામનેની લડાઈમાં તમે સૌ માલધારી ભાઈઓ સહયોગ આપશો કે નહીં? એ મારી માતાઓ સહયોગ આપશો કે નહીં? દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે. જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. એ આટલા વર્ષથી તમે સૌ લોકોએ આ ગૌ માતાની રક્ષા કરવા માટે જે કામ કર્યું છે ને, એ તમારા સૌના સહયોગમાં આપણી જ ભારતીય જનતા પાર્ટીની સરકારે, આપણા નરેન્દ્રભાઈએ ગૌ હત્યાની સામે સૌથી પહેલો કાયદો એ આપણા ગુજરાતમાં લાવ્યો હતો. અને આ કાયદો આવતાની સાથે વટ કોનો પડ્યો ભાઈ? કોનો વટ પડ્યો? અને એ હવે વટ મજબૂત પડવો જોઈએ કે નહીં? હજી આગળ વધવાનું છે કે નહીં? તો આ હર્ષ સંઘવી વાતો તો કરે છે, ઘણી બધી વાતો કરે છે, પણ રાજ્યમાં દબાણો કેટલા છે? જો આ વિધાનસભામાં 3-4 દિવસ પહેલા જ આ અહેવાલ આવેલો હતો કે 26 જિલ્લાઓમાં 7,650 ગૌચરની જમીન ઉપર દબાણો છે. એમાં કયા જિલ્લામાં કઈ દબાણો છે એ બધી જ વાત કરવામાં આવી હતી. અને ગામમાં ઠેર ઠેર દરેક જગ્યાએ આ દબાણોની વાત અત્યારે આવી રહી છે. સુરેન્દ્રનગરમાં જે ગૌશાળાનું લોકાર્પણ હતું એમાં આ હર્ષ સંઘવી બોલી રહ્યા હતા અને માલધારી સમાજ સમક્ષ બોલી રહ્યા, કારણ કે દુધરેજ વઢવાણા ભગવાન મંદિર જે છે ત્યાં એ આ કાર્યક્રમ હતો. એના મહંત જે છે કનીરામ છે. અને એ આ જે વાત આપણે એટલા માટે કરવી પડે છે કે સરકાર જે કંઈ કહે છે એ બધું સાચું હોય છે એવું માની લેવાને કોઈ કારણ નથી, કારણ કે સરકારની ગૌચરની જમીનો ઉપરના કેવા દબાણો છે એ આપણે જાણીએ છીએ. પરંતુ આ મંદિરના જે મહંત છે કનીરામ બાપુ, એમણે નરેન્દ્ર મોદીથી લઈને તમામ મુખ્યપ્રધાનોને વારંવાર માંગણી કરી છે કે ગૌચરની જમીન અમને વધારી આપો. વધતી તો નથી, ઘટી રહી છે. અને ત્યાર પછીના મુખ્યપ્રધાનથી લઈને ઘણા બધા રાજ્યો 2022માં આ જ ભારતીય જનતા પાર્ટી ગૌ નિયંત્રક કાયદો લાવવા માંગતી હતી. એનો વિરોધ બાપુએ કર્યો હતો અને દૂધ નહીં આપવા માટેનું એલાન કર્યું હતું બાપુએ, અને એ કાયદો સરકારે પડતો મૂકવો પડ્યો હતો. પરંતુ એમને જે વચન આપ્યું હતું આ સરકારે, એ વચન પ્રમાણે કામ ન કર્યું એમણે, બિલકુલ નહીં. અને એટલા માટે આપણે વાત આજે કરવી છે કે એમણે કામ તો ન કર્યું, પરંતુ પાછલા બારણેથી નો કેટલ ઝોન જાહેર કરીને અલગ અલગ શહેરોમાં
એમણે ગાયો પર પ્રતિબંધ મૂકી દીધો સુરત, અમદાવાદ ત્યાંથી લઈને. જોકે કેટલાક લોકો કહે છે કે એ વાત બરાબર છે, શહેરમાં ગાયો ન હોવી જોઈએ, કેટલાક લોકો કહે છે કે ના હોવી જોઈએ. તો એ થોડો વિવાદનો મુદ્દો છે, પણ આવી વાત ત્યારે આપણી સમક્ષ આવી હતી અને બાપુને જે વચન આપ્યું હતું એ વચનનો ભંગ આજ 2022માં ભૂપેન્દ્ર પટેલની સરકારે કર્યો હતો. કારણ કે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં 2 દાયકામાં દૂધના ઉત્પાદનમાં 9.26% વધારો થયો છે. વર્ષે 118 લાખ મેટ્રિક ટન દૂધનો વધારો થયો છે. પશુઓની સંખ્યામાં કોઈ વધારો નથી થયો, ઘટાડો થયો છે. 2019માં સૌથી વધુ તો આ દૂધ આવે છે ક્યાંથી? આટલા મોટા પ્રમાણમાં 9-10% વધારો ક્યાંથી થાય છે? 2019માં સૌથી વધુ પશુધન પશ્ચિમ બંગાળમાં હતું. 2018ની તુલનાએ પશ્ચિમ બંગાળમાં પશુધનમાં 23% વધારો થયો હતો અને ગુજરાતમાં ઘટાડો થયો હતો. તો આ દૂધ આવે છે ક્યાંથી? સવાલ એ આવીને હમણાં જ આપણે જાણીએ છીએ કે કેટલાક લોકોએ જે દૂધના ટેન્કરો પકડેલા હતા, નકલી દૂધ, સાવ નકલી દૂધ, અને એમણે આરોપ મૂક્યો હતો ગુજરાતમાં રોજના 300 નકલી દૂધના ટેન્કરો આ રીતે આપવામાં આવે છે. તેલંગાણામાં 21% વધારો થયો, આંધ્રપ્રદેશમાં 16% વધારો થયો, બિહારમાં 11% વધારો થયો, મધ્યપ્રદેશમાં પણ 11-12% વધારો થયો, ગુજરાતમાં માત્ર 0.95% વધારો થયો. અને ગૌવંશમાં એટલે કે ગાયોની સંખ્યામાં તો ઘટાડો થયો. 2021 પ્રમાણે ગુજરાતમાં ગાયો 7 વર્ષમાં 3.50 લાખ ઘટી છે. એની સામે ભેંસોની જે સંખ્યા છે એ 1.50 લાખ વધી છે. તો આ ગાયોની સંખ્યા જે 2012માં હતી, જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે 99,83,000 એટલે કે સમજો 1 કરોડ ગાયો હતી અને 2019માં 96 લાખ ગાયો થઈ ગઈ હતી, 96,23,000. તો આ મોટો પ્રમાણમાં ઘટાડો થયો. 2012 પ્રમાણે 2025ની જો સરખામણી કરવામાં આવે તો 1,25,00,000 ગાયો અને ગાયો અત્યારે હોવી જોઈએ. અને એની સામે મોટા જે પશુઓ છે ગાય અને ભેંસની સરખામણીમાં અને બીજા બધા પશુઓ જો આપણે ગણીએ તો 6 પશુ દીઠ 40 એકર ગૌચર હોવું જોઈએ. એટલું ગૌચર પણ એનું અડધું પણ ગૌચર નથી રહ્યું અત્યારે. 2 કરોડ મોટા પશુ પ્રમાણે ગુજરાતમાં 35 લાખ હેક્ટર ગૌચર હોવું જોઈએ. પરંતુ આજે આપણે જાણીએ છીએ કે 10,000 ગાયો ગામોમાં, એમાં 3,000 ગામોમાં તો 0 ગૌચર છે અને બાકીના જે 7,000 સરકારે જાહેર કરેલા છે એ અને જે કેટલાક ઉદ્યોગોને આપેલા છે એ પ્રમાણે આપણે ગણીએ તો 10 થી 11,000 ગામડાઓમાં ગૌચર ખતમ થઈ ગયું છે. ખરેખર તો ગૌભક્ત ભાજપના રાજમાં ગાયોની સંખ્યા 7 વર્ષમાં 1,20,00,000ની અથવા તો 1,25,000ની આસપાસ થવી જોઈતી હતી. 1,25,00,000 જેવી થવી જોઈતી હતી. એ હિસાબે 27 લાખ ગાયો ઓછી છે. કેમ ઓછી છે? કારણ કે આપણે જાણીએ છીએ કે ગાય ગૌવંશની હત્યા થઈ રહી છે. એનો મતલબ સીધો જ નીકળે છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. ગાય અને વાછરડાનું જે પ્રમાણ છે સામાન્ય રીતે જે અનુભવી લોકો છે એ એવું કહે છે કે 60 થી 55 થી 60% વાછરડીઓ હોવી જોઈએ અને 40 થી 45% વાછરડાનો જન્મ થતો હોય છે. તો એના કમ્પેરિઝનમાં અત્યારે ગાયોની સરખામણી જે ગાયો આપણે ગણીએ 96 લાખ, તો બળદ પણ ઓછામાં ઓછા 70 લાખની આસપાસ હોવા જોઈએ, પરંતુ છે માત્ર 16-17 લાખ બળદ અને સાંઢ. તો બાકીના બળદ ક્યાં ગયા? કોણ લઈ ગયું? કઈ રીતે ગયા? એ સવાલ આજે ઉભો રહે છે. કારણ કે બળદોની સંખ્યા જે છે જે રીતે ઘટી રહી છે અને એટલા માટે આ વાત કરવી છે આપણે. અને વાત કરવાના ઘણા બધા કારણો પણ છે. આપણે ભાજપ સામે જે આરોપ મૂક્યા હતા, ગાયોનું આંદોલન ચલાવતા, ગાયો માટે લડતા કિરણ દેસાઈ શું કહી રહ્યા છે એ સાંભળીએ આપણે. હું કિરણભાઈ દેસાઈ, આમ આદમી પાર્ટી માલધારી સેલ પ્રદેશ પ્રમુખ. આજે ફરીથી માનનીય નાયબ મુખ્યમંત્રીને હર્ષભાઈ સંઘવીને ગાય માતાની યાદ આવી. આ ભાજપ વાળાઓને વર્ષોથી ગાય માતાના નામે રોટલા શેકવાની ટેવ પડી ગઈ છે. મિત્રો ખૂબ સમજવાની છે, જરૂર છે. માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે અત્યારે હાલમાં વડાપ્રધાન છે, એ જયારે મુખ્યમંત્રી હતા ને ત્યારે પણ આવું જ બોલતા હતા. એક પણ કસાઈઓને છોડવામાં નહીં આવે, એક પણ કસાઈઓને અમે છોડીશું ને એક પણ ગાય માતાનું લોહી આ ધરતી પર વહેવા નહીં દે, ગુજરાતની ધરતી પર. પણ
જ્યારે માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે અત્યારના હાલના વડાપ્રધાન છે ને, ત્યારથી આ ગૌ હત્યાનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. ગુજરાતમાં ખુલ્લે આમ આપણે વારે ઘડીએ એવા દ્રશ્ય જોઈ રહ્યા છે કે કસાઈઓ પોતાની ગાડી લઈને આવે અને ગાય માતાની હત્યા કરી અને ગાય માતાને લઈ જાય છે. માનનીય ગૃહમંત્રી સાહેબને પણ કહેવા માંગુ છું, આપની પોલીસને અમે વારે ઘડીએ એવી અરજીઓ કરી છે અને સાહેબ શ્રી ગાય માતા રખડતી કેમ થઈ, આ કસાઈઓ બેફામ કેમ બન્યા, તે પણ તમારી પોલીસને પૂછજો. અને આ બે પગવાળા તમારા આખલાઓ જે ગાય માતાના ગૌચર ચરી ગયા ને, એટલે ગાય માતા રોડ ઉપર આવી છે અને આ કસાઈઓ લઈ જાય છે. અને બહુ જ આપણે વચન આપ્યું છે ને, તો ચાલો આપણે બંને સાથે મળીને આ વચન નિભાવવા સાથે હું તમને બતાવું કે ગુજરાતમાં તો કસાઈઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. પણ આપની એએમસીમાં આજ પણ આપને પણ લેટર લખ્યો છે, માનનીય વડાપ્રધાનને લખેલો, માનનીય ગૃહમંત્રીને પણ લખેલો. 55,000 થી વધુ ગાય માતા ગુમ છે. અને થોળમાં તાજેતરમાં 6-8 મહિને થઈ ગયા ત્યારે આપના મહેસાણા કમિશનર સાહેબને પણ અમે લેટર લખીને એ ગુનેગારના ત્યાં ગાય માતાની હત્યા ખુલ્લેઆમ થઈ રહેલી તેને પણ તેની પર ફરિયાદ નોંધવામાં નથી આવી. એટલે માનનીય મુખ્યમંત્રી સાહેબ નાયબ ખાલી ફાકા ફોજદારીને ગાય માતાના નામે રાજકારણ બંધ કરી દો. તમને કાયમથી ટેવ પડી ગઈ છે, પણ જો ગાય માતાની બુરીમાં બુરી હાલત થઈ હોય તો તમારા રાજમાં થઈ છે. આજે ગાય માતા રખડતી થઈ છે, તમારા રાજમાં થઈ છે. આજે પહેલી વખત ભારત દેશમાં કોઈ એવું રાજ્ય બન્યું છે ગાય માતાનું લાયસન્સ લેવું પડે, તમારું રાજ્ય છે. અને ખુલ્લેઆમ કસાઈ ફરી રહ્યા છે, એ તમારું રાજ્ય છે. એટલે માનનીય ગૃહમંત્રી સાહેબ, તમારા મોઢે ગાય માતાની વાતો સારી નથી લાગતી. ગાય માતાની હત્યા કરનારી અને ગાય માતાની ખુલ્લેઆમ માંસ મટન વેચનારી કંપની, અલાના કંપની જોડે તમે 250 કરોડ ફંડ લીધું છે, એ ભૂલી ના જશો. હવે તમે આ વાતો બંધ કરી દો. તમે ખુલ્લા પડી ગયા છો અને હિન્દુ ધર્મના લોકો તમને જોઈ રહ્યા છે કે તમે ગાય માતાની હત્યા કરી રહ્યા છો અને ગાય માતાના ગૌચર તમારા ભાજપના બે આખલાવાળા પગવાળા આખલાઓ ગૌચર ચરી ગયા છે. એટલે અમારી બે હાથ જોડીને વાત વિનંતી છે, જો તમે ખરેખર ટાંટિયા તોડવાની વાત કરતા હોય તો ચાલો અમે તમારી સાથે છીએ. ગાય માતા કેટલી જગ્યાએ કસાઈઓ ખુલ્લેઆમ લઈ જાય છે, અમે તમને બતાવીએ. ગાય માતાના હિતમાં અમે આજે પણ તમારી જોડે ઉભા છીએ અને કાલે પણ ઉભા રહીશું, પહેલા પણ ઉભા છીએ. પણ સાચી વાત કરો, ખાલી લોકોને મૂર્ખ બનાવવાની ફાકા ફોજદારી કરવાની વાતો બંધ કરી દો. જય હિન્દ, જય ગૌ માતા. શંકરાચાર્ય શું કે છે એ પણ सबसे बड़ा સાંભળીએ. શંકરાચાર્ય જે કહ્યું હતું, आज गाय सबसे बड़ा निर्यातक प्रदेश उत्तर प्रदेश है भारत में, जिसके बदौलत भारत विश्व में रैंकिंग पे दूसरे नंबर पे पहले नंबर पे जा रहा है. और सुर माने देवता, उनके तो मंदिर तोड़े जा रहे हैं, मूर्तियां तोड़ी जा रही हैं. तो जो राक्षस गाय, ब्राह्मण और देवता को क्षति पहुंचाते थे, वो काम तो आपके काम में कारण समय में हो रहा है. काम राक्षसों का है और चोला साधुओं का है. यही तो कालनेमी होता है, और कौन कालनेमी होता है. तो हमने तो उसको बता करके सिद्ध कर दिया. वो सिद्ध करें कि हमारा कौन सा काम राक्षसों जैसा है और चोला हमारा कैसे संतों का है. તો આ શંકરાચાર્ય જયારે કહેતા હોય ત્યારે બહુ ગંભીરતાથી લેવું જોઈએ સરકારે, કારણ કે જે વિધાનસભામાં જે જાહેરાતો કરી છે 26 જિલ્લાઓમાં 7,653 દબાણો, એમાં પોરબંદરમાં 1,932, મહેસાણામાં 965, આણંદમાં 784, જુનાગઢમાં 636 દબાણો, સોમનાથમાં 589 દબાણો, અમરેલીમાં 232, બનાસકાંઠામાં 586, ગાંધીનગરમાં 370, સાબરકાંઠામાં 38, ખેડામાં 109, અમદાવાદમાં 182, વડોદરામાં 18 અને રાજકોટમાં 511, ભાવનગરમાં 223 અને નર્મદા બોટાદમાં 88 દબાણો અને બીજી બધા દબાણો થયા હતા. તો આ મૂળ વાત છે કે હર્ષ સંઘવી કહી રહ્યા છે કંઈક અને થઈ રહ્યું છે કંઈક. એમની જે ફાકા ફોજદારી નેતાઓ કહી રહ્યા છે, અલગ અલગ ગૌભક્તો કહી રહ્યા છે કે આ તમે ફાકા મારવાનું બંધ કરો, હર્ષ સંઘવી, અને સત્ય હકીકત સ્વીકારો. બસ આજે આટલું જ કાલચક્રમાં, અને આવી જ બાબતો પર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.